નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કે આપણે મોંઘી ડીશ જમવા જાય તો એ મોંઘી કેટલી હોય ખબર છે? એનું બિલ 10 વર્ષ પછી આવે. આપણે દવાખાનાનું બિલ ચૂકવીએ ને એ કે બરાબર. એક ભાઈને બાવાજી પ્રસન્ન થયો હતો કે માગ શું જોઈએ પૂરા, તો કે બાપુ હમણાં કે ડીઝલની બહુ તાણ રહી છે તો શું કરું? બાપુએ પાણીની બોટલમાં ફૂંક મારી અને દિવ્ય ઔષધિ દીધી કે ગમે ત્યારે સકડામાં ડીઝલનો તૂટો આવે, પાણી ભરી દેવાનું, માથે 2 ટીપા આ નાખવાના અને પછી એ ફલાણો મંત્ર જપ કરવાનો, તમારે જો છકડો ભાગે એ કે ડીઝલની જરૂર નહીં પડે. પણ મન જરાક શંકા છે, સમજ્યા એટલે કે આવું થઈ શકે કે નહીં થાય શંકા ગઈ. અને સાચું કા ડીઝલની ટાંકીમાં પાણી નાખ્યું, માથે દિવ્ય ઔષધિ નાખી, મંત્ર જપ કર્યો, છકડો ખોટવાઈ ગયો. ગેરેજ નળિયું કાઢે છે. મૂળ શંકાશીલ ખરો નહીં ગયો બરાબર. અને આપણે શ્રદ્ધાના વિષયમાં શંકા ન કરે, આપણે પૂર્વજો કહી ગયા છે. જ્ઞાન શું મિથ્યા શું? તો કે આપણે સેલ્ફી લીધા પછી જે ફોટા ડિલીટ કરીને આપણે ખરાબ લાગતા હોય કે આ હકીકત ને બાકી બધી મોહ માયા. અત્યારે પુણ્ય કમાવા માટે ઘણા કામ કરે, પણ બેસ્ટ કામ કયું ખબર હે કે શુભમ શૌચાલયની ઉપલી ટાંકીમાં બરફના ગાંગડા બપોર નાખી આવો અને લોકોને જે ટાઢક મળે, બેસ્ટ સેવા કહેવાય. અત્યારે આ પરસોત્તમ માસમાં કે બાઈ બધી એના પતિ હાટું કેમ પૂજા પાઠ કરે ખબર હે? ટ્રેન્ડ કરેલું હોય ને એને ટ્રેન કરેલું પતિ ફરીથી મળે કે બીજાને ટ્રેનિંગ ન આપવી પડે. એ ટાઈમ ઘણો હોય જાય ટ્રેનિંગ પીરિયડ કે બરાબર. સુબહ નહીં હોતી કે સીધા दोपहर हो जाती, गर्मी एवी पड़े कि सुबह को भूला शाम को घर लौटे ने तो भूला नहीं कि भूना हुआ सेकल રીંગણા જેવો ઘરે આવે કે એવો તડકો પડે અત્યારે કે બરાબર. તડકે જાય ને તો આપણી સ્કિન કાળી થઈ જાય કે વાળ કાળા ન થાય કે બહુ સોચવા વાળી વાત છે આ બધી કે આવું જ્ઞાન આપણને ઘણું છે, પણ ઘમંડ કોઈ દી નહીં આપણે બરાબર. બાપુ કે ફરીથી દુબઈ જવાનું મન થયું છે, તો કે ગયા વખતે જીવા દુબઈ ક્યાંય કે તો કે ના ના પહેલાં મન જ થયું તો આજ બીજી વાર મન થયું તો બરાબર. નિશાના ઠીક ન હોने की वजह से लोग पत्थर फेंक के नहीं मार सकते, इसलिए ताने मारने का आविष्कार हुआ. ટૂંકમાં ટોણું આવી રીતના મારે પાણા ન મારીએ એટલે બરાબર. સવારે બેટરી 100% ચાર્જ હોય, ઘરે નીકળ્યા હોય અને સાંજે હાવ બેટરી ઉતરી જાય ને તો મોબાઈલ બદલવાની જરૂર નથી, ધંધામાં ધ્યાન દેવાની જરૂર હોય. તો મોબાઈલમાં રીલ જ જોતો હોય કે બરાબર. આજે ઠંડા પાણીનો ભાવ એટલો વધી ગયો છે ને કે પાણીને એટેન્શન જોઈએ. જો આપણે એ ધ્યાન ન દઈએ ને તો પાણી ગુસ્સામાં ગરમ થઈ જાય, પાછું ગરમ થઈ જાય. ટૂંક ગરમી જેટલી પડે. હમણાં નીટની પરીક્ષા રદ થઈ તો એક એવું કાર્ટૂન બનાવ્યું, એક નેતાજીને મૂક્યા કે જો નીટની પરીક્ષા ફરીથી થઈ શકે, હું વારંવાર અવતાર નહીં લઉં એમ કે બધા વિરોધી નેતાને ફોટા મૂકે. આમાં રાજકારણીનો બહુ મજાક કરે બધા હવે કે બરાબર. કે હવે ક્યાં રખડવા જવા મન થાય ને તો ગૂગલ મેપમાં રખડી લેવાનું. જો કે હું હમણાં અમેરિકા હતો કે થોડુંક પછી પેરિસ માટે નીકળું હું કે ટૂંકમાં લુખિતન ટુરિઝમ કે ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ કે લડી જ લેવાનું બરાબર. ગરમી એટલી પડે ને લોકોનો મગજ થોડોક અલગ અલગ દિશામાં ફરવા માંડે. હમણાં એક જામનગરના બેને વિડીયો મૂક્યો કે હું વડાપ્રધાન બનવાની હોઉં કે અને મન ફાવી ભવિષ્યવાણી કરવા માંડી, ટાઈમ ટ્રાવેલ કરું ને આમ તેમ. તો લોકો ફોન કરવા માંડ્યા. તો કે ફોનમાં વાત કરવાનું 5000 ફી. ટૂંકમાં હવે 45-46 ડિગ્રી તાપમાન થયું ને તો અલગ અલગ ઇફેક્ટ દેખાવા માંડી ગઈ. દિવાલ પાસે કોઈ ગાડી મૂકી જતો હતો કે ગધેડો દોર્યો અને લખ્યું કે હું આવો ગધેડો નથી કે કોઈના ગેટ પાસે ગાડી પાર્ક કરી જાઉં. કે એક્સ્ટ્રીમ ક્રિએટિવિટી. ટૂંકમાં ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ કે બરાબર. એટલે હેલ્મેટનો નિયમ કડક કર્યો ને તો એક વાંહે સ્ટીકર માર્યું હું હેલ્મેટ તો પહેરી લઉં ગયા, પણ તમે આ લુખા તત્વો દારૂ ડ્રગ્સ વાળાને કેમ પકડતા નથી ગયા? પીધેલાને પકડો, વેચો વાળાને કોઈ પકડા કીએ. ટૂંકમાં સરકારનો વિચારવા જેવું છે કે બરાબર. બીજા દેશના મહેમાન આવે તો શું લાગે, વાવ વોટ સરપ્રાઈઝ, વેલકમ ગેસ્ટ. અને આપણે અહીંયા તો હમણાં નવરા થયા ને ત્યાં વળી આવા મહેમાન આવી જાય ગયા, બહુ બખડાવાળું કે બરાબર. જે ઘરમાં વડીલોની સલાહ લેવામાં ન આવતી હોય ને ત્યાં વકીલોની સલાહ લેવી પડે ગઈ બરાબર. વિચારવા જેવો પ્રશ્ન છે. આવજો.